આજે આપણે બનાવીશું કોથમીરના પડવાળા પરોઠા। આ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી। પરોઠા બનાવવા માટે લોટ બાંધી લેશું। 1 વાટકો રોટલી કરવાનો ઝીણો ઘઉંનો લોટ ઉમેરીશું। તેમાં 1 વાટકો કાપેલી કોથમીર એડ કરીશું। લીલા મરચાં અને લસણ આદુની પેસ્ટ એડ કરીએ। અડધી ચમચી હિંગ, તેમાં અડધી ચમચી હળદર ઉમેરીએ। 1 ચમચી જીરું, 1 ચમચી લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી તલ અને 3 ચમચી તેલ એડ કરીશું। સારી રીતના બધું મિક્સ કરી લઈએ। થોડું થોડું પાણી નાખીને સારી રીતના લોટ બાંધી લઈએ। મસરીને મીડિયમ ઠીક લોટ બાંધી લેશું। હવે લોટ બંધાઈ ગયો છે। 10 મિનિટ લોટને રાખી દેશું। હવે 10 મિનિટ થઈ ગઈ છે। 1 ચમચી તેલ નાખીને લોટને મસરી લેશું। તો પરોઠા માટેનો લોટ તૈયાર છે। તેમાંથી થોડો લોટ લઈને લુવા બનાવી લઈએ। થોડો કોરો લોટ નાખીને રોટલી વણી લઈએ। રોટલી વણાઈ જાય એટલે તેની ઉપર તેલ લગાવી દઈએ। તેને વચ્ચેથી વારી લેશું। તેના ઉપરના ભાગમાં તેલ લગાવીને વારી લઈએ। તેની ઉપર થોડો લોટ નાખીને પરોઠા વણી લઈએ। આ રીતના પડવાળા પરોઠા વણીને તૈયાર કરી લેશું। પરોઠાને તળવા માટે પેન ગરમ થઈ ગયું છે। એક બાજુ શેકાઈ જાય પછી સાઈડ ચેન્જ કરી લેશું। એક ચમચી તેલ નાખીને આખા પરોઠા ઉપર લગાવી લેશું। પછી તેની સાઈડ ચેન્જ કરી લેશું। પછી તેની સાઈડ ચેન્જ કરીને ફરીથી તેલ લગાવી લેશું। અહીંયા તમે જોઈ શકો છો કે પરોઠા બે બાજુ ક્રિસ્પી થઈ ગયા છે। આ રીતના બાકીના બધા પરોઠાને તળી લેશું। તમે કોથમીરના પરોઠા ક્યારે ન બનાવ્યા હોય તો એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો। તમે આને કેચઅપ કે અથાણા સાથે ખાઈ શકો છો। આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને તમે જરૂર જણાવજો। જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો।
અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો, જેથી મારી દરેક રેસિપીની નોટિફિકેશન તમને મળતી રહે. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.